હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. જો વધારે હેરાન કરશે તો અમારે બંનેએ આત્મહત્યા કરવી પડશે. તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે. કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા ત્યારથી શરૂ થયેલો આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક બાજુ કિંજલ રબારી ઘરે પરત આવી ચૂકી છે તો બીજી બાજુ હવે બીજા સમાજ પોતાની દીકરીઓ પાછી માંગી રહ્યા છે. પાટીદાર સમાજ દ્વારા પણ તેમની દીકરી પાછી માંગવામાં આવી છે, પરંતુ દીકરી પાછી આવવા તૈયાર નથી. શું છે સમગ્ર માહિતી, આવો જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્ન બાદ જ્યારે તેને ઘરે પાછી લાવવામાં આવે છે ત્યારે બીજા સમાજના ઘણા માતા પિતા દ્વારા પોતાની દીકરીઓને પાછી લાવવા માટે માંગ કરવામાં આવી હતી. તેમાંથી એક પાટીદાર સમાજની માતાની વ્યથા સામે આવી હતી, જેમાં તેઓ પોતાની દીકરીને પાછી માંગી રહ્યા હતા. આ દીકરી ખેડાના લસુંદરા ગામની હતી, જેને પિયુષ રબારી નામના વ્યક્તિ સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા. હવે ગઈકાલે દીકરીના માતા અને સમાજના આગેવાનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે દીકરીને છૂટું કરવા માટે 25 લાખની માંગણી કરી છે છોકરાવાળાઓએ, અને તે ન આપતા તેની હત્યા કરી દેવામાં આવી હોય તેવું સમાજને અને દીકરીની માતાને લાગી રહ્યું છે. ત્યારે વધુમાં દીકરીની માતા પહેલા શું કહી રહી છે તે સાંભળો. ગઈકાલે અમે ગયા હતા એમના ઘરે, તઈ ખિલોડિયા. તઈ જઈને રણછોડભાઈ તો ના મળ્યા, પણ એમના ભાઈ મળ્યા. તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે. મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય. મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો. તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ. એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ. આ તો રમકડું છે તે 2 દિવસ હોય. એમને કહો મારી છોકરી મને તરત પાછી આલે. ના, મારી છોકરી તો કોલેજ કરે ને, એ તો ડમ્ફરનો ડ્રાઈવર છે સાહેબ. એ તો 7 ધોરણે પાસ નહીં. અમને તો એવી શંકા છે કે આજ સુધી પછી કોઈ દિવસ અમને એવી ખબર નહીં આવી કશું ને, એટલે મારી છોકરીને કઈ અસામાજિક તત્વ થયું હોય તો. દીકરીના માતાની જે પ્રતિક્રિયા હતી તે તમે સાંભળ્યું. હવે આ સમગ્ર મામલે કાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈ, જે આરોપો લગાવવામાં આવ્યા તેને લઈને દીકરીની પ્રતિક્રિયા સામે આવી છે અને હવે દીકરી સમાજના આગેવાનો અને પરિવાર પર ગંભીર આરોપો લગાવી રહી છે. દીકરીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે અને જો કંઈ અઘટિત ઘટના ઘટશે તો તેના જવાબદાર ખેડા એસપીજી ગ્રુપ અને પરિવાર રહેશે તેવું દીકરી આ વિડીયોમાં કહી રહી છે. આ વિડીયોમાં તે જે પરિવાર છે તેના ઉપર ગંભીર આરોપો લગાવી રહી છે, સમાજના આગેવાનો ઉપર આરોપો લગાવી રહી છે. તે શું કહી રહી છે તે સાંભળો. હું આ વિડીયોમાં બોલનાર અને મોકામાં પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું. આજે 22/3/2026 છે. મેં ચારા નિકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા, પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026ના રોજ લગ્ન કર્યા છે. હું પુખ્ત વયની ઉંમરની છું. મારા લગ્ન કાયદેસર છે. મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું કોઈ અપહરણ થયું નથી. મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે. જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં. મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે. પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં. જો વધારે હેરાન કરશે તો અમારે બંનેએ આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બિરલ પટેલ
આ તમામ લોકોની જવાબદારી રહેશે. હવે આ સમગ્ર મામલે બંને પક્ષ દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. અહીંયા દીકરીને પાછી લાવવા માટે માતા અને આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે, તો બીજી બાજુ દીકરી લગ્ન કરીને ખુશ છે તેવું કહી રહી છે. હવે જો દીકરી પોતે જ ના પાડી રહી છે તો સમાજ કેમ આવી જીદ કરી રહ્યું છે તેને પાછી લાવવાની? બંધારણ પ્રમાણે સૌને સ્વતંત્રતાનો અધિકાર છે, ત્યારે અમુક કથિત સમાજો દ્વારા કેમ દીકરીની સ્વતંત્રતા છીનવવાનો અત્યારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? કેમ ગુજરાતમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે જેમાં સ્ત્રીની સ્વતંત્રતા છીનવીને બીજાની મરજી એના પર થોપવામાં આવી રહી છે? ગુજરાત અત્યારે કઈ બાજુ જઈ રહ્યું છે? એક મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? ગુજરાત કઈ બાજુ જઈ રહ્યું છે? કેમ ગુજરાતમાં જે પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ, જે મુદ્દાઓ ઉઠવા જોઈએ તે નથી ઉઠી રહ્યા, અને જે આંતરજ્ઞાતીય લગ્ન જેવા મુદ્દાઓ ઉઠીને ગુજરાતનું જે વાતાવરણ છે ક્યાંક ને ક્યાંક ડહોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે? આ સમગ્ર મામલે તમારું મંતવ્ય શું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.